હિમાલય પર્વત ઉપર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, વરુણ, કુબેર, અગ્નિ બધા જ દેવતાઓ જાય છે હિમાલય પર્વત ઉપર. અને હિમાલય પર્વત ઉપર જઈ અને બધા જ માં જગદંબાને યાદ કરે છે અને માં જગદંબા ભગવતીની સ્તુતિ કરી છે. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપીણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો જયંતી મંગલા કાલે ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાતી સ્વાહા સ્વધા નમોસ્તુતે મા સ્વાહા સ્વધા નમોસ્તુતે. માં જગદંબાની પ્રાર્થના કરી. જગદંબાએ કહ્યું કે હે દેવતાઓ, તમે પોતાનામાંથી એક એક શક્તિ ઉત્પન્ન કરો અને એ શક્તિ દ્વારા મારું પ્રાગટ્ય થશે અને એ મહિષાસુરનો હું વધ કરીશ. અને આમ બધા દેવતાઓ ધ્યાન લગાવી અને બધાને ધ્યાન લગાવતા લગાવતા પોતામાંથી એક શક્તિ ઉત્પન્ન કરે છે. તાતક ધીન્ના તા ધીન્ના તા ધીન્ના તા ધીન્ના ધીન્ના. હિમાલય પર્વત પર ગયા અને બધા જ દેવતાઓ ધ્યાન લગાવ્યું. અને પોતાના શરીરમાંથી એક શક્તિ ઉત્પન્ન કરી. એ અક્ષિત શક્તિ ઉત્પન્ન થઈ અને એક બુંદ પડ્યું છે સાહેબ. એ તેજ પુષ્ટ એટલું પ્રગટ થયું એનો પ્રકાશમય એની આકૃતિ લાલ હતી. અને ત્યાર પછી ભગવાન દેવાદિદેવ મહાદેવ ધ્યાન લગાવી અને પોતાના શરીરમાંથી એક તેજ પુષ્ટ કરે છે. મહાદેવ એક શક્તિ ઉત્પન્ન કરી, બ્રહ્માજી એક શક્તિ ઉત્પન્ન કરી છે. આમ કરતા કરતા બધા જ દેવતાઓની એક 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 શક્તિ ઉત્પન્ન થઈ. એવો તેજ પુરુષ જ્યારે થયો, જ્યારે મહાન હિમાલય પર્વત, જ્યારે હિમાલય પર્વતની વખતે ધરતીઓ ધૂગવા લાગી, પવનો ફૂંકવા લાગ્યા, સમુદ્રના તરંગો ઉછળવા લાગ્યા. ધરતી ડોલવા લાગી છે, ધરતી ઉપર વજન વધવા લાગ્યું.
दुर्वर वरसिणी दुर्धर दासिणी दुर्मुख मरसिणी असरते त्रिभुवन कौशिणी शंकर तोषिणी किलबिष मोषिणी दोषरते हो दमयति रोषिणी दितिसुत रोषिणी दुर्मद शोषिणी सिंधु सुते जय 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 महिषासुर मर्दिनी रम्य को पर्दिनी शैल सुते हे જ્યારે એક એક શક્તિઓને જ્યારે ઢગલો થયો બધા દેવતાઓ આ પુંજ જોઈને એવું તેજ હતું કે હે માં હવે પ્રગટ થાવ જાગો 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 હે માં જાગો मान भरेली छोड़ सजेली शणगारी चामुंडा कंदी ध्वजा प्रचंडे असुर निकंदी अवतारी मारी असुर निकंदी अवतारी એમાંથી એક સુંદર રૂપવાળી સ્ત્રી પ્રગટ થઈ અને બધા જ એનો જય જયકાર કરવા બોલે નવ દુર્ગા